ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 11th ની અંદર આપણે યુનિટ 2નો અભ્યાસ આપણે કર્યો છે, બરાબર. અને તેમાં રીડ 1, રીડ 2 અને રીડ 3ની વાત આપણે કરી છે. તો જે તમારી ટેસ્ટ છે એની અંદર તમને પેરેગ્રાફવાળા જે ક્વેશ્ચન આન્સર છે તે થોડા ઘણા આવશે. તો આજના વિડીયોની અંદર આપણે એનો થોડો અભ્યાસ કરીએ, બરાબર. તો ધ્યાન આપજો. હવે જો આ જે પહેલો જે પેરેગ્રાફ છે તે બોર્ડની જે બુક આવે છે શિક્ષણ પરીક્ષણ મેગેઝિન જે છે એની અંદર પણ આ પેરેગ્રાફ છે, એટલે આની પરીક્ષામાં આ જ રીતના પેરેગ્રાફ તમને પૂછાશે. જો આપણે જોઈએ પહેલાં, નાઉ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ ટુ એક્વાયર પાવર્સ ટુ મેનિપ્યુલેટ ધ properties of matter. AutoFab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. Inviting the customer into the design, development and production process will lead to unexpected new products. In AutoFab, the customer is a co-constructor. Now, product liability, other risks, and patent rights may be shared with the customers, and automated fabrication will have a dramatic impact on the society. તો હવે આપણે થોડું આ પેરેગ્રાફ જે છે તે એક્ઝામ આપણે આગળ જ્યારે ભણ્યા ત્યારે એ વસ્તુ આપણે સમજી ગયા છે. હવે એના ક્વેશ્ચન આન્સર જોઈએ. હાઉ ઇઝ ઓટોફેબ બેનિફિટેડ ફોર મેન્યુફેક્ચરર્સ? કે ઓટોફેબ જે છે તે મેન્યુફેક્ચરર્સ એટલે ઉત્પાદકોને કઈ રીતે લાભ કરશે, બરાબર. તો આપણે આ પેરેગ્રાફમાં શું જોયું કે ભાઈ ઓટોફેબ ઉત્પાદકોને કઈ રીતે લાભ કરશે, કે ભાઈ એના થકી શું થશે કે જે ઉત્પાદકો જે છે તે ગ્રાહકોની કોઈ પણ પ્રકારની જરૂરિયાતો જે છે તે પૂરી કરી શકશે, બરાબર. આપણે પેલા લેસનની અંદર જોયું હતું કે ભાઈ તમને કોઈ કારના શોરૂમમાં જાઓ અને તમને જો કોઈ કારની ડિઝાઇન ન પસંદ પડે તો તમે તમારી રીતે કંઈ પણ અલગ નવી ડિઝાઇન તમે બનાવી શકો છો, બરાબર. તો એ પ્રમાણે તમારી યુનિક નીડ જે છે તે કમ્પ્લીટ થશે. તો હવે અહીંયા આપણે શું લખી શકીએ? તો જુઓ, ઓટોફેબ ઇઝ બેનિફિટેડ ફોર મેન્યુફેક્ચરર્સ ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ ધ કસ્ટમર. કે ઓટોફેબ જે છે તે કસ્ટમર્સની યુનિક નીડને સેટિસ્ફાય એટલે એને સંતોષ આપી શકશે. એમની અજોડ એવી જે જરૂરિયાતો હશે અલગ પ્રકારની તેને કમ્પ્લીટ કરી શકશે. ઓકે, ચલો પછી જુઓ, વાય ઇઝ ધ કસ્ટમર કોલ્ડ કો કન્સ્ટ્રક્ટર ઇન ઓટોફેબ? તો ઓટોફેબની અંદર કસ્ટમરને કો કન્સ્ટ્રક્ટર શા માટે કહેવામાં આવે છે? કારણ કે સિમ્પલ છે કે ભાઈ એ ડિઝાઇન આપશે, બરાબર, એ કંઈ પણ વેસ્ટ મટીરિયલ જે છે તે પૂરું પાડશે, તો એ કો કન્સ્ટ્રક્ટર હોઈ શકે. તો જો ધ કસ્ટમર ઇઝ કોલ્ડ કો કન્સ્ટ્રક્ટર ઇન ઓટોફેબ, બરાબર. ઓટોફેબમાંથી કો કન્સ્ટ્રક્ટર એને કહી શકાય બીકોઝ હી હિમસેલ્ફ હેઝ ડિઝાઇન ધ પ્રોડક્ટ, બરાબર. તે પોતે પ્રોડક્ટની ડિઝાઇન કરશે એઝ પર હિઝ રિક્વાયરમેન્ટ, એની જેવી જરૂરિયાત હશે તે પ્રમાણેની. હી વિલ ઓલ્સો ટેક પાર્ટ ઇન ઇટ્સ ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ, એટલે કે તે ડેવલપમેન્ટમાં અને એની પ્રોડક્શન પ્રોસેસની અંદર પણ ભાગ લેશે. તો આ પ્રમાણે કોઈ પણ કસ્ટમર જે છે તે ઓટોફેબની અંદર કો કન્સ્ટ્રક્ટર બની શકશે. કો કન્સ્ટ્રક્ટરને આપણે શું કહી શકીએ કે જે કંઈ પણ નિર્માણ કરવાનું હોય તો તેને જે સહાયતા કરનાર હોય તે. વોટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ? કે મનુષ્ય માટે શું શક્ય હશે? તો આપણે જોયું કે ભાઈ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ ટુ એક્વાયર પાવર્સ ટુ મેનિપ્યુલેટ પ્રોપર્ટીઝ ઓફ મેટર, બરાબર. ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ ટુ એક્વાયર પાવર, તે શક્તિ જે છે તે મેળવી શકશે. શેના માટે? કે અલગ અલગ વસ્તુની જે જરૂરિયાતો હોય, પ્રોપર્ટીઝ હોય એની અંદર એના જે અણુઓ છે કે એના જે લક્ષણો છે એને મેનિપ્યુલેટ કરી શકશે, બરાબર. ઓકે, પછી જો, હાઉ વિલ ધ ન્યૂ પ્રોડક્ટ ઇમર્જ? કે નવી પ્રોડક્ટ કઈ રીતે વિકસિત થશે? તો ન્યૂ પ્રોડક્ટ વિલ ઇમર્જ બાય ઇન્વાઇટિંગ કસ્ટમર્સ ઇન્ટુ ડિઝાઇન, ડેવલપ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ, બરાબર. કે ભાઈ નવી પ્રોડક્ટ જે છે તે બનાવવામાં આવશે, ઇમર્જ કરવામાં આવશે બાય ઇન્વાઇટિંગ કસ્ટમર, ગ્રાહકોને ઇન્વાઇટ કરીને ઇન્ટુ ડિઝાઇન, શેમાં? ડિઝાઇન બનાવવામાં, એના ડેવલપમેન્ટની અંદર અને પ્રોડક્શન પ્રોસેસની અંદર.
ઓકે, ચાલો જો હવે આગળ વધીએ. Autofab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers, inviting the customer into design, development, and production process will lead to unexpected new products. In Autofab, the customer is co-constructor. Now, product liability, other risk, and patent rights may be shared with the customers. Automated fabrication will have the dramatic impact on the સોસાયટી. બરાબર, આપણે આજે આગળનો પેરેગ્રાફ જોઈએ એને જ એ જ છે. તો જુઓ, વોટ ઓપોર્ચ્યુનિટીઝ આર ક્રિએટેડ ફોર મેન્યુફેક્ચરર્સ બાય ઓટોફેબ. તો અહીંયા એ જ વસ્તુ છે કે ભાઈ ઓપોર્ચ્યુનિટીઝ ટુ સેટિસ્ફાય યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ આર ક્રિએટેડ ફોર મેન્યુફેક્ચરર્સ બાય ઓટોફેબ. એટલે થોડોક અલગ રીતે આ સવાલ પૂછવામાં આવ્યો છે. તો આપણે સવાલ જેવી રીતે પૂછવામાં આવ્યો હોય તે રીતે જ એનો જવાબ આપણે આપવો પડે કે ભાઈ opportunities to satisfy unique needs of customer are created for manufacturers by Autofab. Okay, પછી જુઓ, what is the role of customer in Autofab? Autofabમાં કસ્ટમરનો રોલ શું હશે? In Autofab, the role of the customer is co-constructor. એનો જે એને શું કયો રોલ નિભાવવાનો છે? તો ભાઈ એમાં એ co-constructorનો રોલ નિભાવશે. ઓકે, ચાલો પછી જોઈએ આગળ. Automated fabrication or Autofab is a set of technologies that automates the process for building three-dimensional solid objects from raw materials. This industry uses solidification of polymers, powders, and other raw materials, guided by designs drawn on ordinary computers. Now, it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. Okay, તો જુઓ હવે વોટ ઇઝ ઓટોફેબ. તો ઓટોફેબ શું છે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આ પૂછાઈ શકે એક્ઝામમાં. તો ઓટોફેબ ઇઝ અ ઓટોમેટેડ ફેબ્રિકેશન. બરાબર, ઇટ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીઝ that automate the process for building three-dimensional solid object from raw material. કે ઓટોફેબ જે છે તે ઓટોમેટેડ ફેબ્રિકેશન છે કે તે ટેકનોલોજીનો એક સમૂહ છે કે જે કાચા માલમાંથી ત્રિપરિમાણીય એવા અલગ અલગ જે અણુઓની મદદથી કોઈ પણ અલગ અલગ વસ્તુઓ જે છે તેનું નિર્માણ કરી શકાશે. How will human beings be benefited by Autofab in future? તો મનુષ્યને એનો શું ફાયદો થશે? તો with Autofab technology, human beings will acquire powers to manipulate the properties of matter. બરાબર કે વિથ ઓટોફેબની મદદથી, ઓટોફેબ ટેકનોલોજીની હેલ્પથી હ્યુમન બીંગ્સ એટલે કે મનુષ્ય જે છે તે પાવર એક્વાયર કરશે. શેના માટે? કે ભાઈ અલગ અલગ વસ્તુની પ્રોપર્ટીઝ જે છે તેને મેનિપ્યુલેટ કરવા માટે. જો અહીંયા આપણે જે એક પેરેગ્રાફ જોઈ લઈએ. Instead of buying the latest model of a car or throwing away an old toaster, the customer will return their older models and get back to new models fabricated from that old stuff. There will be recycling of materials in new ways. This will be a great compensation to environment. તો જુઓ, what will the customer do with the introduction of Autofab technology? તો જો with the introduction of Autofab technology, the customers will now not throw away the old toaster and buy the ready-made latest model of a car from the market, but they will return old models કે તેઓ જૂનું મોડલ્સ જે છે તે પાછું આપશે and get back new models અને નવું મોડલ્સ તેઓ મેળવશે fabricated from that old stuff કે જે જૂના જે ભાગો હતા યંત્રના કે મશીનના કે કારના એની અંદરથી તેઓ એ નવી વસ્તુઓ બનાવવામાં આવશે. How will Autofab technology compensate to environment? કે ભાઈ Autofab technology છે તે પર્યાવરણને કઈ રીતે ફાળો આપશે? તો Autofab technology now
રિસાયકલ ધ અનયુઝેબલ થિંગ્સ, કે ભાઈ તે શું કરશે, અનયુઝેબલ થિંગ્સ જે હશે, વસ્તુઓ જે હશે એને રિસાયકલ કરશે, ઓર મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ, નવી રીતે, એન્ડ સેવ એન્વાયરમેન્ટલ પોલ્યુશન, અને પર્યાવરણ પ્રદૂષણ પણ બચાવશે. ધસ ઇટ વિલ કોમ્પોઝિનેટ ટુ એન્વાયરમેન્ટ ગ્રેટલી, અને તે પર્યાવરણને ખૂબ જ સારું એવું વળતર હશે. બરાબર, કે ભાઈ સિમ્પલ વસ્તુ છે, આપણે સમજી શકીએ કે ભાઈ જે જૂની વસ્તુ આપણે જે ફેંકી દેતા હતા, પર્યાવરણને પ્રદૂષિત કરતા હતા, એની જગ્યાએ એ જ વસ્તુમાંથી નવી વસ્તુ બનાવવામાં આવશે તો એનાથી પર્યાવરણને ઘણો રાહત થશે. બરાબર, ઘણી રાહત થશે, એને ઘણો ફાયદો થશે. ચલો હવે આપણે જે બીજો લેસન જોયો હતો કે પાલનપુર યુથ રિલેવન્સ ધ હમ્બલ વોચ, બરાબર, રીડ 2, કે ભાઈ પાલનપુરનો એક યુવાન એક અજાયબ ઘડિયાળ બનાવી કાઢે છે. તો આ લેસન પણ આપણે જોઈ ગયા છે. તો આના પણ થોડા ક્વેશ્ચન્સ આપણે રિફર કરી લઈએ, તો જ્યારે હમણાં ટેસ્ટની અંદર તમને પૂછાશે તો તમે લખી શકો. હવે જો, હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ ગુજરાતી and later joined Nirma University, Ahmedabad for his BE in Computer Engineering. He went on to complete his post-graduation Industrial Design from IIT Mumbai, which earned him a job with Microsoft in Hyderabad and a President's Award from APJ Abdul Kalam. He said, "From my engineering in computer science to my master's, I worked on varied fields like interaction design, robotics, computer graphics, HCI, AI, information graphics, embedded system, social computing, and the list goes on. બરાબર, તેવી અલગ અલગ વસ્તુનો તેમણે અભ્યાસ કર્યો હતો. તો જો હવે અહીંયા પહેલો ક્વેશ્ચન શું પૂછ્યો છે, ફ્રોમ વેર ડીડ પ્રણવ ઓન હિઝ ગ્રેજ્યુએશન ડિગ્રી, કે ભાઈ પ્રણવે પોતાની ગ્રેજ્યુએશન ક્યાં કમ્પ્લીટ કર્યું. તો આપણે હમણાં જોયું હતું કે ભાઈ જો નિર્મા યુનિવર્સિટીને જોઈન કરી હતી, BE કર્યું તેણે, તો અહીં એ જ વસ્તુ લખાશે કે પ્રણવ ઓન હિઝ ગ્રેજ્યુએશન ડિગ્રી ફ્રોમ નિર્મા યુનિવર્સિટી અમદાવાદ. એકદમ સિમ્પલ છે, બરાબર, કે ભાઈ અમદાવાદની નિર્મા યુનિવર્સિટીમાંથી તેણે પોતાની ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી. ઓન વિચ ફિલ્ડ ડીડ પ્રણવ વર્ક, પ્રણવે કઈ ફિલ્ડમાં કાર્ય કર્યું હતું. તો પ્રણવ વર્કડ ઓન વરીડ ફિલ્ડ્સ લાઇક, હવે લાઇક લખ્યા પછી આપણે એની જેટલી ફિલ્ડ્સ હતી તે બધી આપણે લખી દઈ શકીએ. તો જો ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કોમ્પ્યુટર ગ્રાફિક્સ, પછી HCL, AI, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ એન્ડ સોશિયલ કોમ્પ્યુટિંગ, બરાબર, એક્સેટ્રા. તો આ પ્રમાણે આપણે ક્વેશ્ચન આન્સર. ચલો જુઓ, વેન હી વોઝ 11, મીન્સ કે પ્રણવ યુઝ ટુ સે, હું મોટો થઈને બહુ નામ કમાવીશ. વેન આઈ ગ્રો અપ આઈ વિલ અર્ન અ લોટ ઓફ ફેમ, સેડ હિઝ ફાધર કીર્તિભાઈ. We never knew it will be so soon. Pranav was like any other child, but his IQ powered him to the first rank in every academic year he spent at Viviralakshmi Vidya Mandir, Palanpur. He was good in every activity, but it studies, music, he sings, and or sports, play badminton, said proud father. તો જુઓ ક્વેશ્ચન જુઓ, વોટ ડીડ પ્રણવ સે વેન હી વોઝ અબાઉટ 11, કે જ્યારે તે 11 વર્ષનો હતો ત્યારે એના ફાધર પ્રણવે શું કહ્યું હતું. વેન પ્રણવ વોઝ અબાઉટ 11 હી યુઝ ટુ સે, તે કહેતો હતો, એણે કહ્યું હતું, વેન આઈ ગ્રો અપ આઈ વિલ અર્ન અ લોટ ઓફ ફેમ. બરાબર ને, આ જ આન્સર આવશે ને, કે જ્યારે હું મોટો થઈશ ત્યારે હું ઘણું નામ કમાઈશ. પછી જો, વિચ અધર એક્ટિવિટીઝ વોઝ પ્રણવ ઇન્ટરેસ્ટેડ ઇન, પ્રણવ બીજી કઈ એક્ટિવિટીમાં ઇન્ટરેસ્ટેડ હતો. તો જો, પ્રણવ વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી ઇન્ક્લુડિંગ મ્યુઝિક એન્ડ સ્પોર્ટ્સ, બરાબર. હી સિંગ્સ એન્ડ પ્લેઝ બેડમિન્ટન, કે તે ગાતો પણ ગાય પણ છે અને બેડમિન્ટન પણ રમે છે. પછી જુઓ, પ્રણવ મિસ્ત્રી એન્ડ નેટિવ ઓફ પાલનપુર, નોર્થ ગુજરાત શોકેસ્ડ અ ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ gear to the world. Mistry is the head of think tank team Samsung Research America, who has designed the digital watch that lets you check the message with a glance and make conversation in 000
007 સ્ટાઇલ. તો જુઓ ક્વેશ્ચન જુઓ, વોટ વોઝ શોકેસ્ડ બાય પ્રણવ મિસ્ત્રી. પ્રણવ મિસ્ત્રી દ્વારા શું શોકેસ કરવામાં આવ્યું, શું દર્શાવવામાં આવ્યું? તો પ્રણવ મિસ્ત્રી શોકેસ્ડ અ ફ્યુચરિસ્ટિક ડિજિટલ વોચ ગિયર ટુ ધ વર્લ્ડ. બરાબર ને? હવે શું લખાશે આપણે? હવે આ જે ક્વેશ્ચન છે તે તમે જુઓ કે આ પેસિવમાં છે, બાય પ્રણવ મિસ્ત્રી. ઓકે, પણ આપણે એનો આન્સર જે છે તે એક્ટિવ વોઇસમાં લખ્યો છે કે પ્રણવ મિસ્ત્રી શોકેસ અ ફ્યુચરિસ્ટિક ડિજિટલ વોચ ગિયર ટુ ધ વર્લ્ડ. ઓકે ને? પછી જો વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ગિયર. ગિયરનું ફંક્શન એટલે કાર્ય શું હશે? ગિયર શું કામ લાગશે? ધ ફંક્શન ઓફ ગિયર ઇઝ ટુ લેટ યુ ચેક મેસેજીસ વિથ ગ્લાન્સ ઓર મેક કન્વર્ઝેશન ઇન 007 સ્ટાઇલ. કે ભાઈ 007 સ્ટાઇલ એટલે કે ભાઈ તમે એ પ્રમાણે, બરાબર, જેમ્સ બોન્ડની સ્ટાઇલમાં, મીન્સ કે ફક્ત ઘડિયાળથી જ તમે કોઈ પણ વ્યક્તિ સાથે વાત પણ કરી શકશો. મોબાઈલ ફોન તમારે જે છે તે પોકેટમાંથી બહાર કાઢવાની પણ જરૂર નથી. બરાબર? ચલો પછી જુઓ, he said, from my engineering in computer science to my masters, I worked on varied fields like interaction designs, robotics, computer graphics, SCI, AI, information graphics, embedded system, social computing, and the list goes on. I explored the field with different projects and research papers. Here are some of my projects in brief. તો જો આ તો આપણે ભણી જ ગયા છે, એ જ વસ્તુ છે. વોટ હેલ્પ પ્રણવ મિસ્ત્રી ટુ બિલ્ડ હિઝ બ્રાઇટ કરિયર. એનું કરિયર સારું બનાવવા માટે કઈ વસ્તુએ તેને હેલ્પ કરી? તો જો પ્રણવ મિસ્ત્રીઝ વર્ક ઓન વેરિડ ફિલ્ડ્સ લાઇક ઇન્ટરેક્શન ડિઝાઇન્સ, રોબોટિક્સ, કોમ્પ્યુટર ગ્રાફિક્સ, HCI, AI, information graphic, embedded system, social computing, etc. helped him to build his bright career. પછી જો વોટ એકેડેમિક ક્વોલિફિકેશન ડઝ પ્રણવ મિસ્ત્રી હેવ. હવે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સવાલ, આ તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે પ્રણવ મિસ્ત્રી ઇઝ BME ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. તેમણે BE અને ME જે છે તે કર્યું છે, માસ્ટર ડિગ્રી મેળવી છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર. ઓકે, તો હજી એક પેરેગ્રાફ આપણે જોઈ લઈએ. Spurs let you conceptually transfer media from one digital device to your body and pass it to other digital device by simple touch gesture. Touch whatever you want to copy from laptop, TV, smartphone, e-book reader, etc. Now it is saved conceptually in you. Next, touch the device you want to paste. Spurs use touch-based interaction as an indication for what to copy from where and where to pass it on. તો જુઓ અહીંયા આપણે લખીએ કે ભાઈ આમાં શું આવશે? ક્વેશ્ચન જુઓ, રાઇટ અબાઉટ સ્પર્શ એઝ અ ડિવાઇસ. સ્પર્શને ડિવાઇસ તરીકે લખો. The Spurs lets us conceptually transfer media from one digital device to other digital device. બરાબર? એટલે કે આપણે એક ડિજિટલ ડિવાઇસમાંથી બીજા ડિજિટલ ડિવાઇસની અંદર જો આપણે કોઈ પણ મીડિયા ટ્રાન્સફર કરવો હશે તો આપણે સ્પર્શ દ્વારા કરી શકીશું. હાઉ ઇઝ ધ કોપીડ સ્ટફ સેવ્ડ ઇન અસ. આપણી અંદર એ જે કોપી કરેલો સ્ટફ હશે, વસ્તુ હશે, મીડિયા હશે, તે કઈ રીતે સેવ થશે? The copied stuff is conceptually saved in us. બરાબર? કે ભાઈ એના કોન્સેપ્શનલી, એના કોન્સેપ્ટથી એ વસ્તુ જે છે તે આપણી અંદર સેવ થશે. બરાબર? ઓકે, તો આજે આપણે આજના વિડીયોની અંદર આપણે યુનિટ 2માં રીડ 1 અને 2 અને જે પેરેગ્રાફવાળા જે ક્વેશ્ચન આન્સર જે છે કે આવનારી જે ટેસ્ટ છે એની અંદર એને ધ્યાનમાં રાખીને આજે આપણે એ વસ્તુનો આપણે અભ્યાસ કર્યો છે. તો ખાસ આ રિફર કરજો. ક્વેશ્ચન આન્સર બની શકે કે તમને આના જેવા જ કરતા આવા જ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે. બરાબર? અને આ બેઉ જે લેસન તમને જે એક્ઝામમાં જે હશે યુનિટ, તેનો પણ તમે સારી રીતે અભ્યાસ કરજો. આગળના વિડીયો જોઈને ફરી એકવાર રિપીટ કરજો તો તમને એ લેસન પણ સારી રીતે ખ્યાલ આવી જશે. બરાબર? અને ખાસ એ કહું તમને કે રિપીટેશન રાખજો. રિપીટેશન કરશો તો તમને એ વસ્તુ વધારે સારી રીતે ખ્યાલ આવશે અને તમને જ્યારે ત્યારે એક્ઝામ હશે તેમાં તમે આન્સર સારી રીતે લખી શકશો. બરાબર? તો રિપીટેશન ખાસ રાખજો.